વાત આણંદની છે કે જ્યાં ફરી એકવાર શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। 123 બાળકોને જોખમી રીતે પ્રવાસ કરાવવામાં આવ્યો। આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખીને પ્રવાસે લઈ જવાયા। પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની આ ગંભીર બેદરકારી, કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા હોવાની માહિતી છે। આઈસરમાં વિદ્યાર્થીઓને વડતાલ અને વિદ્યાનગરનો પ્રવાસ કરાવાયો। ઉચ્ચ વિભાગમાં જાણ કર્યા વગર જ કમર્શિયલ વાહનમાં પ્રવાસ કરાવવામાં આવ્યો। પ્રશ્ન એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, અગાઉ આટલી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ સવાલ એ થાય કે કેમ શાળાના સત્તાધીશોને એ ઘટનાઓ કે દુર્ઘટનાઓ નહીં દેખાતી હોય? આઈસરમાં પરવાનગી વગર બાળકોને લઈ જવાયા। દીદી, ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે। પેટલાદ તાલુકાના પાડગોલ ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા પ્રિન્સિપલ મેડમ સાથે પણ સમગ્ર મામલે વાત કરી। વારંવાર તેઓ પોતાની ભૂલ કબૂલી રહ્યા છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે 123 જે બાળકો હતા તેમને ખૂબ જોખમી રીતે આઈસર વ્હીકલની અંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે નિયમ જ કહે છે કે જ્યારે સ્કૂલના કોઈ બાળકો હોય અને પ્રવાસ કરાવવો હોય તો સરકારી બસની અંદર અથવા સ્કૂલની કોઈ જે બસ હોય તેની અંદર પ્રવાસ કરવો જોઈએ, અથવા જે યોગ્ય વાહન હોય કે જે મંજૂરી પાત્ર હોય તેની અંદર પ્રવાસ થવો જોઈએ। પરંતુ શિક્ષકો દ્વારા જે બાળકોને પ્રવાસ કરવામાં આવ્યો તે માલવાહક વાહનની અંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો। જે પ્રિન્સિપલ મેડમ વાત કરી રહ્યા હતા કે પોતે પોતાના ઉપરી અધિકારીને મેસેજ કરીને જાણ કરી હતી કે આ પ્રકારનો પ્રવાસ છે, પરંતુ પ્રવાસ શેમાં ખેડવાનો છે તેની કોઈ જાણકારી તેમના દ્વારા આપવામાં ન આવી હતી। અત્યારે જે શિક્ષકો ગઈકાલે હતા તે અત્યારે આપણી સાથે જોડાય છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ઉભા રહો। શું નામ તમારું? શું ઘટના બનેલી ગઈકાલે? પ્રિન્સિપલ મેડમ ક્યાં ગયા? આપણે પ્રિન્સિપલ મેડમ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને જાણ હોવા છતાં પણ તેઓ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા છે। આપણી સાથે બીજા પણ એક બેન જોડાયા છે। બેન, ગઈકાલે પ્રવાસની અંદર તમે હતા ને? પછી શું વાહન લઈને ગયેલા? આઈસર લઈને ગયા થઈ છે તો પછી તમે માફી આપો એમ જ। ના, અમે કેમ માફી આપીએ? અમારી શું ભૂલ છે? પ્રિન્સિપલ મેડમ ક્યાં ગયા તમારા? વોશરૂમ। અચ્છા, બીજા કયા શિક્ષકો હતા ગઈકાલે તમારી સાથે? વિધિ, જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓને જે પ્રવાસ કરવામાં આવ્યો, અત્યારે પ્રિન્સિપલ મેડમ વોશરૂમના બહાને બહાર નીકળી ગયા છે। આપણે તેમની સાથે ટૂંક સમયમાં વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે બધા બાળકો ગઈકાલે જે આઈસર ટેમ્પામાં પ્રવાસમાં હતા તેઓ અત્યારે સ્કૂલનો સમય પૂર્ણ થયો હોવાથી તેઓ અત્યારે બહાર નીકળી રહ્યા છે। બાળકો ભલે અત્યારે ખુશખુશાલ હોય, પરંતુ ગઈકાલે જે રીતે તેમને પ્રવાસ કરવામાં આવ્યો હતો તે પ્રવાસ ખૂબ ગંભીર પ્રકારનો હતો। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં પણ જે વહીવટી તંત્ર હોય, શિક્ષણ વિભાગનું તંત્ર હોય, શિક્ષકોની જ ઘોર બેદરકારી છે। કારણ કે આ પ્રકારનો પ્રવાસ કેમ કરાવો એ પણ એક પ્રશ્ન હોય છે। જો કે જે રીતે પ્રવાસ થયો, શિક્ષકોને પણ અગાઉના ઘટનાઓની જાણ છે, અગાઉ કયા સમયની ઘટનાઓ બની હતી તેની પણ જાણ છે, અને છતાં પણ શિક્ષકોની જ ગંભીર બેદરકારી। શિક્ષકો હવે એવું પણ કહી રહ્યા છે કે તેમના દ્વારા જે આઈસર ટેમ્પા 2 કરવામાં આવ્યા હતા તેનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું। 5,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું હતું। ભાડાનો કોઈ જ પ્રશ્ન નથી। સામાન્ય રીતે સરકારી કોઈ કાર્યક્રમો હોય, રાજકીય કાર્યક્રમો હોય ત્યારે એસટી બસની સુવિધાઓ વિદ્યાર્થીઓ હોય કે લોકોને લઈ જવા માટે મળતી હોય છે। જો બાળકોનું ભવિષ્ય અને તેમના આરોગ્યની ચિંતાઓ થતી હોય શિક્ષકોને, તો આ પ્રકારની એસટી બસની અંદર પ્રવાસ કેમ ન કરવામાં આવ્યો તે પણ એક પ્રશ્ન છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પ્રિન્સિપલ મેડમ સાથે, કારણ કે પ્રિન્સિપલ મેડમની જ ગંભીર બેદરકારી છે। અત્યારે ભલે તેઓ દૂર ભાગી રહ્યા હોય, તેમની સાથે વાત કરવાનો અચૂક પ્રયાસ કરીશું। અત્યારે જોઈ રહ્યા છો પ્રિન્સિપલ મેડમની આ ચેમ્બર છે, પાડગોલ પ્રાથમિક શાળા। દર્શનાબેન નરેન્દ્રભાઈ ટેલર કે જેઓ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે।
એમની મંજૂરીથી જ ધર્મેન્દ્ર, ગઈકાલે આચાર્ય શ્રી અને શિક્ષકો બંનેને સવાલ પૂછો કે કોની મંજૂરીથી પ્રવાસ કર્યો હતો? શું જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ હતી કે પ્રવાસ જઈ રહ્યો છે, આઈસરમાં જઈ રહ્યો છે, ખીચોખીચ બાળકોને ભરી લઈ જવામાં આવી રહ્યા છે? દર્શનાબેન ટેલર સાથે વાત થઈ. દર્શનાબેન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે માત્ર તાલુકા લેવલે તેમના દ્વારા આ પ્રકારના વોકેશનલ એક પ્રવાસનું આયોજન કર્યું છે. માત્ર પ્રવાસનું આયોજન કર્યાની જ માહિતી હતી. કયા વાહનની અંદર આ પ્રવાસ કરવાનો છે તેની કોઈ જ પ્રકારની માહિતી ન હતી. આપણી સાથે હવે દર્શનાબેન જોડાય છે. આપણે દર્શનાબેન સાથે વાત કરીશું. બેન, આપનું આખું નામ? દર્શનાબેન, ગઈકાલે જે બાળકોનો પ્રવાસ થયો, કેટલા બાળકો પ્રવાસમાં ગયા હતા, ક્યાં ક્યાં પ્રવાસમાં ગયા હતા અને કેટલા શિક્ષકો જોડાયા હતા? 4 શિક્ષકો હતા, એટલે કે રજા પર હતા, અને 143 બાળકો હતા, અને વોકેશનલ જે નજીકમાં મુલાકાત હોય તે રીતે જઈ. અચ્છા, કયા પ્રકારની મુલાકાત થઈ? જે અહીંયા વડતાલ મંદિર ધાર્મિક સ્થળની, પછી ત્યાં યુનિવર્સિટીમાં એનું પુસ્તકાલય અને વિજ્ઞાન લેબનું નહોતું હતું. એટલે કયા વાહનમાં પ્રવાસ ખેડ્યો? વાહન સર અમારે ભૂલ થઈ ગઈ છે, મેં તમને અગાઉ પણ કહ્યું, હવે અમે ફરી ધ્યાન. ઓકે, અચ્છા, પણ આપણી સાથે ફોન લાઈન પર પ્રફુલભાઈ પાનસેરિયા